આણંદ નાનું અડદ, એની બાજુમાં ધોરી ફળિયું, ત્યાં એક પ્રગતિશીલ પરિવારનો વસવાટ. નામ એમનું ડાયાભાઈ શંકરભાઈ વાણંદ. તેમને બે પુત્રો, એક મણિલાલ અને બીજા તેમના ભાઈ સોમાભાઈ. આઝાદીના ગાળાના એ સમયમાં ડાયાભાઈનો મોટો પુત્ર કાકા સોમાભાઈ સાથે પૂર્વ આફ્રિકા ગયા. નાનો દીકરો મણિલાલ અહીંયા જ રહ્યા. તેઓ અત્યંત મેધાવી અને તેજસ્વી. ડાયાભાઈ શંકરભાઈ માસ્તર કાકાના હુલામણા નામથી ઓળખાય. તેઓ આણંદ મુખ્ય સ્કૂલના મુખ્ય શિક્ષક હતા. મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. અત્યંત ભલા, નમ્ર અને જ્ઞાન પીપાસુ. આ જ ગુણ દીકરા મણિલાલમાં આવ્યા. તેઓ સરકારી શાળામાં ભણ્યા. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી અંગ્રેજી શિક્ષણ સાથે તેઓ તે વખતની પ્રખ્યાત શાળા શારદા હાઈસ્કૂલમાં જોડાયા. માધ્યમિક શિક્ષણ ત્યાં પૂર્ણ કર્યું. તેમના મનમાં એક ઈચ્છા હતી, મારે ડોક્ટર બનવું છે, અને તેઓ ડોક્ટર બનવા અમદાવાદ ગયા. અમદાવાદની ગુજરાત કોલેજમાં તેઓ રહ્યા, અભ્યાસ કર્યો અને ત્યાંથી અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં તેમને એડમિશન મળ્યું. ત્યાં ડોક્ટર સ્વ જે.બી. માકણના હાથ નીચે તેમણે ભણવાનું શરૂ કર્યું. તેમના માર્ગદર્શન નીચે તેઓ તૈયાર થયા અને ત્યાંથી LCPSની ડિગ્રી મેળવવા તેઓ મુંબઈ ગયા. મુંબઈની જે ગ્રાન્ટ કોલેજમાંથી તેમણે LCPSની ડિગ્રી અને ત્યાર પછી બીજી કોલેજમાં જઈ તેમણે LMPની માસ્ટર ડિગ્રી મેળવી. તેમનો જન્મ થયો હતો 19 ઓક્ટોબર 1922. 1946માં તેઓ મુંબઈ ગયા. એ સમયમાં ત્યાં રહ્યા, 2 ડિગ્રીઓ હાંસલ કરી, માસ્ટર બન્યા અને પાછા આવ્યા. તેમના પિતા માસ્ટર કાકાના હુલામણા નામથી ઓળખાય. અત્યંત ભલા, અત્યંત નમ્ર અને સેવાભાવી. તેઓ લોકોને ચાહે, વિદ્યાર્થીઓને ચાહે, પોતાના વાળંદ સમાજને ચાહે. તેમનું સારું એવું માન. ડોક્ટર બન્યા પછી મણિલાલભાઈ આણંદ આવ્યા. પોતાના ધોરી ફળિયાની નજીક પરબડી આગળ ભટ્ટનું ડેલું હતું. ત્યાં તેમણે દવાખાનું શરૂ કર્યું. ફી હતી 1 આનો. તે જમાનામાં આનાનું ચલણ હતું. આઝાદી આવવાની તૈયારીમાં હતી ને જ એમણે દવાખાનું શરૂ કર્યું. થોડો સમય ત્યાં દવાખાનું ચલાવ્યું. તેમની પ્રેક્ટિસ જબરજસ્ત ચાલી. એટલે તેઓ મઠિયા ચોરા ખાતે ગયા અને ત્યાં મોટું દવાખાનું કર્યું. 25 વર્ષ તેઓ મઠિયા ચોરા પાસે પ્રેક્ટિસ કરતા રહ્યા. અને કેવી પ્રેક્ટિસ દોસ્તો! આખો લોટિયા ભાગોળ, બાકરોલ, વિદ્યાનગર, કરમસદ, વલાસણ, એમ ઠેકાણેથી લોકો ડોક્ટર મણિલાલને ત્યાં આવે. ઘણા લોકો એવું કહે કે તેઓ બહુ કડક. ચોક્કસ ડોક્ટર મણિલાલ કડક હતા, પરંતુ તેમનામાં 3 ગુણો બહુ જ ખાસ હતા. 1, દર્દી માટે મરી પીટવું. ગાંઠના ખર્ચે દર્દીને સાજો કરવો. ગમે તે થાય, દર્દીના રોગને ઓળખવો. આ 3 એમની વિશેષતા હતી, જેના કારણે તેમને ત્યાં ક્યારેય દર્દીઓ ખૂટ્યા નહીં. દોસ્તો, તેમના એક મિત્ર વઘાસીના હતા. તેઓ રાત્રે એક ભાઈને લઈને આવ્યા, જે તેમના સંબંધી હતા. ડોક્ટરે તેમને તપાસ્યા, મિત્રને ખૂણામાં લઈ ગયા અને બહુ સ્પષ્ટ કહી દીધું, તમારા સંબંધીને 4થા સ્ટેજનું કેન્સર છે. તાત્કાલિક વડોદરા ડોક્ટર રાજીવને ત્યાં જાઓ. તેઓ સર્જન છે અને નિષ્ણાત પણ છે. એટલે તેમને ત્યાં લઈ જવામાં આવ્યા. ડોક્ટર રાવજીભાઈ ત્યારે બરોડામાં ઘણું ઊંચું નામ.
ડોક્ટર મણીલાલને ત્યાં દર્દી આવે પહેલા જુએ તેના હાથા પગે કે ગળામાં દોરાઓ છે. તેઓ અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધા ખતમ કરવાના હિમાયતી હતા. એ જમાનામાં જ્યારે અંધશ્રદ્ધામાં લોકો સબળતા હતા ત્યારે તેઓ અત્યંત પ્રગતિશીલ વિચારધારાવાળા હતા. અંધશ્રદ્ધા નિર્મૂલનનું કાર્ય એકલ પંડે જો કોઈને ચલાવ્યું હોય અને તબીબી વ્યવસાયમાં ચલાવ્યું હોય તો એકમાત્ર હતા ડોક્ટર મણીલાલ વાળંદ. તમે તેમને જુઓ, યુરોપિયન જેવી તેમની છટા, તેમની સ્ટાઇલ, તેઓ જે બોલે તમારા ગળા સોસરવું ઉતરી જાય, હૃદયમાં તેનો પડઘો પડે તેવા એ જણ. એટલા બધા અભ્યાસ તેઓ કરે. ઓલ ઇન્ડિયા ખાતે જ્યાં પણ મેડિકલની કોન્ફરન્સ હોય તેઓ અચૂક જાય. મેડિકલના જે પણ લેખો જનરલમાં છપાય તે તેઓ વાંચે. માંડ પુસ્તકો મળે તેવા સમયમાં તેઓ પુસ્તકો ખરીદી લાવે, મુંબઈથી મંગાવે અને અભ્યાસ ચાલુ રાખે. દોસ્તો, ડોક્ટર કુકનો જ્યારે જમાનો ચાલતો ત્યારે તેઓ તેમને ત્યાં જતા. દરરોજ બપોરે ઓપરેશન વખતે તેઓ ડોક્ટર કુકની સાથે રહેતા. 2 વર્ષ તેઓ ત્યાં ગયા અને નિષ્ણાત બન્યા. 1996માં જ્યારે તેમણે ભારત છોડ્યું ત્યાં સુધી તેમની ફી હતી માત્ર 20 રૂપિયા. અત્યંત નિષ્ણાત, અત્યંત મેધાવી અને તેજસ્વી ડોક્ટર સાવ મામૂલી ફી લે. ઘણા લોકોએ ત્યારે કહ્યું પણ હતું, પરંતુ તેમણે કહ્યું, હું લોકો માટે સર્જાયો છું. દર્દીઓ ગરીબ છે, આપણો દેશ અમીર નથી, શા માટે તમે લોકો પણ ભાવ વધારો છો? તેઓ આખા બોલા અને સ્પષ્ટ વક્તા હતા. ઘણા ડોક્ટરોને તેમણે મોં ઉપર ચોપડાવી પણ દીધું હતું. એટલે કદાચ મેડિકલ લાઇનના લોકો તેમને કડવા પણ ગણતા હોય. પરંતુ દોસ્તો, ડોક્ટર કુકની સાથે રહીને તેમણે આણંદમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની સ્થાપના કરી હતી. તેઓ જે રીતે દર્દીને ચાહતા એ રીતે પોતાના સમાજને પણ ચાહતા. બક્ષીપંચનું પંચ તૈયાર થયું તે વખતે તેઓ જાતે પોતાની જ્ઞાતિના, પોતાના સમાજના લોકોને બક્ષીપંચમાં સમાવાય તે માટે રજૂઆત કરવા બક્ષી સાહેબને મળ્યા હતા. અને તેમના રજૂઆતને ફળ સ્વરૂપ વાળંદ જ્ઞાતિને બક્ષીપંચમાં સમાવેશ થયો હતો અને તેમના વિદ્યાર્થીઓને તેનો લાભ પણ થયો હતો. આવા હતા ડોક્ટર મણીલાલ વાળંદ. તેઓ પરિવાર માટે પણ અત્યંત પ્રેમાળ. તેમને 4 બાળક. સૌથી મોટા પુત્ર કિરીટભાઈ, જેઓ આણંદમાં જ છે, સ્વામિનારાયણ સોસાયટીમાં પોતાની પત્ની સાથે રહે છે અને અમૂલ ડેરીમાં તેઓ પરચેજ મેનેજર હતા. તેમના એક દીકરા હિતેશભાઈ આણંદમાં મેડિકલ સ્ટોર ચલાવતા હતા. હાલમાં તેઓ પરિવાર સાથે પરદેશમાં છે. તેમનો એક દીકરો અહીંયા રહે છે, કૃષ્ણ હાઉસિંગ સોસાયટીમાં. સૌથી નાના પુત્ર મયંકભાઈ અને તેમની પત્ની ન્યૂ જર્સીમાં સેટલ થયેલા છે. તેમના એક દીકરી હતા મનીષાબેન, તેઓ પણ પરદેશ છે. તેમના જમીનનું નામ હતું ડોક્ટર રાજેન્દ્ર કુમાર શર્મા. તેઓ ઓર્થોપેડિકના નિષ્ણાત હતા. ડોક્ટર મણીલાલે 1973માં મઠિયા ચોરા પાસેનું પોતાનું દવાખાનું બંધ કરી આણંદ મેફેર રોડ ઉપર લક્ષ્મી ટોકીજ વાળી ચોકડીની નજીક મણીલાલ મેન્શન નામનું હોસ્પિટલ, એક બિલ્ડિંગ બનાવ્યું અને ત્યાં તેમની હોસ્પિટલ શરૂ કરી હતી. તેની બાજુમાં ડોક્ટર રાજેની હોસ્પિટલ હતી. તે જમાનામાં તેઓ અહીંયા આવ્યા 1973માં, ત્યારે પણ તેમની ઘરાકીમાં કોઈ જ ફરક પડ્યો નહોતો. તેનું કારણ હતું કે તેઓ દર્દને પારખવામાં અત્યંત નિષ્ણાત હતા. તેમણે 16 નાની પુસ્તિકાઓ લખી હતી. તેઓ ડાયાબિટીસના નિષ્ણાત ગણાતા હતા. કોઈ પણ દર્દીને રોગ પકડાતો નથી તો તેઓ પોતાના ખર્ચે તેને વડોદરા લઈ જાય, ત્યાં નિષ્ણાત સર્જનને મળે અને બધી તપાસ કરાવે. રોગને પકડે, ફરજિયાત દર્દી પાસે દવા કરાવડાવે. એની પાસે પૈસા નથી, પોતે ખર્ચે અને તેમને સાજો કરે. સાજો કરે ત્યારે તેઓ જંપે. તેવું જનૂન પોતાના ધંધા પ્રત્યે તેમને હતું અને તેના કારણે જ તેઓ જબરજસ્ત ખ્યાતનામ હતા. આજની પેઢીના જે લોકો વૃદ્ધ છે તેમને ખબર છે ડોક્ટર મણીલાલ ડાયાભાઈ વાળંદ એટલે કોણ.
દોસ્તો, તેમણે તે જમાનામાં કૃષ્ણ હાઉસિંગ સોસાયટીમાં બંગલો લીધો અને આજે આપણે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો જોઈ રહ્યા છે. એ ખ્યાલ તેમને 50 વર્ષ પહેલા હતો. તેમણે નડિયાદના ડોક્ટર ઈશ્વરભાઈ સિંહ પટેલ, જે નિષ્ણાત સર્જન હતા, તેમને આણંદ લાવતા. તેમની સાથે ડોક્ટર જયંતિભાઈ ડી પટેલ ખંભોળજવાળા, કે જેમનો સર્વોદય સોસાયટી અમૂલ ડેરી પાસે બંગલો છે. તેઓ તો અત્યારે નથી, પરંતુ તેમને સાથે રાખીને તેમણે કૃષ્ણ હાઉસિંગ સોસાયટીમાં લોકોને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની સેવા મળે તેવું કાર્ય કર્યું હતું. કમનસીબે એ પ્રોજેક્ટ ફેલ ગયો, કારણ કે ત્રણેયની પ્રેક્ટિસ ધીકતી હતી. તેના કારણે તેઓ પૂરતો સમય આપી શકતા નહોતા. ડોક્ટર મણીલાલ દર્દીઓ પ્રત્યે એટલા બધા દયાળુ અને એટલા બધા ક્રૂર પણ હતા. અત્યંત એ કોઈ પણ સંજોગોમાં તમારે દવા કરવી પડશે, મારે ત્યાં આવ્યા છો, આ દવા લો. ડાયાબિટીસનો પેશન્ટ છે, જ્યાં સુધી તેનું સુગર કંટ્રોલ ના આવે તેને ઘરે ના જવા દે. પોતે જ સારવાર કરે, પોતે દવા આપે, પોતાને ત્યાંથી દવા આપે. પૈસા નથી, કોઈ વાંધો નહીં, તું મારા ત્યાંથી સાજો થઈને જા. આ તેમનો હઠાગ્રહ હતો. એટલે લોકોને તેઓ બહુ ગમતા. એક પેશન્ટ કે હા સાહેબ થોડા આકરા પણ બહુ દિલના માયાળુ. આજે પણ જેણે જેણે તેમની સાથે કામ કર્યું, જેમણે તેમને નજીકથી જોયા, જેમણે તેમની સારવાર લીધી, તે બધા દિલથી કહે છે ડોક્ટર મણીલાલ વાળંદ જેવા કોઈ નહીં. અને આજ તેમની ઉપલબ્ધિ છે. દોસ્તો, તેમના સમાજના લોકો, મેડિકલ એસોસિએશનના હાલના તબીબો, તે વખતના તબીબો બધા જ તેમને માને છે. 1996માં તેઓ પોતાના પુત્ર મયંકની સાથે અમેરિકા જવાના હતા, ત્યારે સમાજે તેમને પોખ્યા, તેમનું સન્માન કર્યું. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને તેમને સન્માન કર્યું, તેમને ભાવભીની વિદાય આપી. તેમના દર્દીઓ કે જેઓ તેમના હાથે સારા થયા હતા, તેમની આંખોમાં તે વખતે આંસુ હતા. તેમને ખબર હતી અમે એક મહામાનવને ગુમાવી રહ્યા છે. ડોક્ટર મણીલાલ ભારે હૈયે પોતાની દવાખાનાવાળી જગ્યા પોતાના જમાઈ ડોક્ટર રાજેન્દ્ર શર્માને આપતા ગયા અને તેઓ અમેરિકા ગયા. 2009માં તેમનું અવસાન થયું. ત્યાં પણ તેમણે લેખિતમાં કહીને ગયા હતા, મારા દેહને મેડિકલ કોલેજને આપજો, અને તેમના દેહને મેડિકલ કોલેજને આપી દેવામાં આવ્યો હતો. ડોક્ટર મણીલાલે આણંદ માટે ઘણું કર્યું છે. જે 16 ચોપડીઓ તેમણે બનાવી હતી, એ ચોપડીઓ તેઓ મફત વિતરણ કરતા. એ ચોપડીઓમાં ડાયાબિટીસ સહિતના રોગોની પૂર્ણ જાણકારી, તમારે શું કરવું, શાની ચરી પાડવી, તમારે કઈ દવા લેવી, તમે આ માટે બચવું છે આ રોગથી તો શું કરવું, એવા 16 રોગો માટેની તેમણે પુસ્તિકાઓ બનાવી હતી. કમનસીબે આજે એક જ પુસ્તિકા તેમના મોટા દીકરા કિરીટભાઈ પાસે છે. કિરીટભાઈ સ્વામિનારાયણ સોસાયટીમાં રહે છે. તેઓ જાતે કબૂલ કરે છે મારા પિતાએ ઘણું કર્યું છે, અને સમાજે, લોકોએ, મેડિકલ એસોસિએશને, અહીંના ડોક્ટરોએ તેમને ઘણું માન આપ્યું છે, સન્માન આપ્યું છે. એટલે અમે આ આખા સમાજના, આ મારા આણંદના ખરેખર ઋણી છીએ, અને આણંદ પણ હંમેશા ડોક્ટર મણીલાલ વાળંદના ઋણી રહેશે.